સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને આપના ધારાસભ્ય ફરી મેદાનમાં આવ્યા। વીજ કંપનીએ પરીક્ષા લીધા બાદ પાસ થયેલા 1800થી વધુ આદિવાસી ઉમેદવારોને નોકરી મળી ન હતી। જૂનમાં ઘેરાવ બાદ 190 ઉમેદવારોને નોકરી મળી, પરંતુ હજી 1600થી વધુ નોકરીથી વંચિત છે। ડીજીવીસીએલ આઈટીઆઈ પાસ ઉમેદવારોને નોકરી ન આપી આઉટસોર્સિંગથી કામ લેતી હોવાનો આક્ષેપ કર્યો છે। આ મામલે બંને ધારાસભ્યો ઉમેદવારો સાથે ડીજીવીસીએલ કચેરી પહોંચ્યા અને આક્રોશ સભા યોજી હતી। અધિકારીઓએ એક અઠવાડિયામાં એમડી સાથે મીટિંગનું આયોજન કરવાનું નક્કી કર્યું છે। નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। હું ડીજીવીસીએલમાં 25/1/2025ના રોજે પરીક્ષા આપી હતી। એનું રિઝલ્ટ આવી ગયું, મેરિટ લિસ્ટ મુકાઈ ગયું, છતાં બી નોકરી પર લેતા નથી। એક વખત જૂનમાં બી આંદોલન થયું, ત્યારે 100 જણનો ઓર્ડર કાઢ્યા, પછી કીધું કે જેમ વેકેન્સી ખાલી પડે તેમ તમને ઓર્ડર આપવામાં આવશે। આજ દિન સુધીમાં ઓર્ડર આપવામાં આવ્યા નથી। અમે ડીજીવીસીએલ દ્વારા જે ભરતી કરવામાં આવી છે પરીક્ષાની, તેની ભરતી પ્રક્રિયા હજુ આ લોકોની પૂર્ણ કરી નથી, અને તે બદલ અમારી એક જ પ્રતિક્રિયા છે કે જલ્દીથી જલ્દી ભરતી કરો। અમે આગળ 2-3 વખત રજૂઆત કરવા છતાં આ લોકો અમને ફોન દ્વારા પણ પ્રતિક્રિયા નથી આપતા અને લેખિતમાં પણ પ્રતિક્રિયા નથી આપતા।